જે નકલી દૂધનો જે કહી શકાય કે કાળો કારોબાર જે છે એ અત્યારે પણ યથાવત છે. હજી સુધી એની પર કોઈ પ્રકારની લગામ લાગવામાં નથી આવી. આજે ફરી એક વખત જોવા જઈએ તો એક જગ્યાથી નકલી દૂધ મળી આવી છે. જી હા, નકલી દૂધ, જેમાં ખાસ કરીને આણંદ જિલ્લાના જે બાકરોલ છે એ બાકરોલની જે સહકારી સંસ્થા છે એ સહકારી ડેરીમાંથી લગભગ જોવા જઈએ તો 200 થી 300 લીટર એવું કહેવામાં આવી રહ્યું છે કે નકલી દૂધ એ ઝડપાયું છે. અને આ રિપોર્ટ જે છે અમારી પાસે એ અમૂલ દ્વારા આનું જે કહી શકાય કે ટેસ્ટિંગ કરવામાં આવ્યું તો અમૂલે આમાં જે દૂધ છે એ દૂધ અસામાન્ય છે, એટલે કે પીવા લાયક આ દૂધ નથી. અને જે સહકારી જે ડેરી છે એ સહકારી ડેરીને પણ બંધ કરી નાખવામાં આવી છે. હવે અહીંયા પ્રશ્ન એ થાય કે શું આપણે એ સહકારી ડેરી બંધ કરી દઈએ તો આ બધા જ પ્રશ્નોનું નિરાકરણ આવી જાય ખરી? કેમ કે ઘણા બધા એવા સાચું પશુપાલકો છે, સાચા ખેડૂતો છે કે જેની પાસે ખરેખર સાચું દૂધ હોય છે. હવે સાચું દૂધ જે છે એ હવે કઈ જગ્યાએ નાખશે? એટલે ખરેખર જોવા જઈએ તો ડેરી બંધ કરવી એ એકમાત્ર ઉકેલ નથી. આ જે ડેરી છે એ ડેરીની અંદર જે ખોટું દૂધ ભરતા હોય એની સામે જો કડક કાર્યવાહી કરવામાં આવે, એની સામે જો એક્શન લેવામાં આવે અને દાખલારૂપ જો કાર્યવાહી થાય ને તો જ આ નકલી દૂધની બેફામ જે રેલમછેલ ગુજરાતની અંદર ચાલી રહી છે ને એ બંધ થઈ શકે એમ છે. આ નકલી દૂધ ફરી એક વખત પકડાયું છે. જે દૂધ અત્યારે પવિત્ર જે છે અને જેને પવિત્ર માની અને લોકો જે પી રહ્યા છે એની સાથે ગંભીર છેડા કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને આણંદ જિલ્લાના બાકરોલ ખાતે જે સહકારી મંડળી છે એ સહકારી મંડળીની અંદર જે દૂધ ભરવામાં આવતું હતું તેમાં લગભગ 200 થી 300 લીટર દૂધ જે છે એ દૂધ નકલી એ જોવામાં આવી રહ્યું છે. અને જે દૂધ નકલી મળ્યું છે તેમાં ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ ઉપર અમૂલ ડેરી દ્વારા, એટલે કે અમૂલની જે લેબ ટેસ્ટિંગ જે કહી શકાય કે જે અધિકારીઓ છે એ અધિકારીઓ ગયા હતા અને એ અધિકારીઓ દ્વારા આ દૂધને અસામાન્ય ગણવામાં આવ્યું છે, એટલે કે પીવા લાયક આ દૂધ નથી એવો રિપોર્ટ આપવામાં આવ્યો છે. અને જે આ સહકારી મંડળી છે, એટલે કે આણંદ જિલ્લાની બાકરોલ ખાતેની જે સહકારી મંડળી છે એ સહકારી મંડળી એ બંધ કરી દેવામાં આવી છે. અમે આ માધ્યમથી સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે દૂધ મંડળી એ બંધ કરવી એ આનો કોઈ વિકલ્પ નથી, આનું કોઈ નિરાકરણ નથી.